એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને 5મા દિવસે સવારે જે ચૈતન્યની વાત કરે છે એના ઉપર આપણે કાલે પણ વાત કરી હતી કે ચૈતન્ય શું છે. તો એ જીવ માત્રમાં, એ આત્માની અંદર, એના દહરમાં પણ એ ચૈતન્ય, જાગૃત ચૈતન્ય બેઠેલું છે. એ હર પલ આપણને એક દિવ્ય સંદેશો આપે છે. હર પલ આપણે શું કરવું જોઈએ એ સન્માર્ગ બતાવે છે, સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે, મોક્ષ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. તો જે આપણું ચૈતન્ય છે એ આપણને વારંવાર હર પલ એક સંદેશ આપે છે, પરંતુ આપણે એનો સંદેશ સાંભળી શકતા નથી, કેમ કે આપણા કાન બહારની વસ્તુ સાંભળવાના આદિ થઈ ગયા છે. એટલે આપણી જ ભીતરથી ઉઠેલો આપણી ચૈતન્યનો અવાજ એ સાંભળી શકતો નથી. તો ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે કે આપણા શ્વાસોશ્વાસમાં અજપા ગાયત્રી જાપ સોહમ ચાલી રહ્યો છે, લેવો નથી પડતો, સ્વતઃ ચાલે છે. પછી આપણે શું કરવું જીવનમાં આવીને, તો એ આપણું ચૈતન્ય હર પલ આપણને કહે છે, પરંતુ આપણે એ અવાજ સાંભળી શકતા નથી. હર શ્વાસમાં એ મંત્ર ગુંજાયમાન છે, આપણે એ સાંભળી શકતા નથી. ઓમકારની ધ્વનિ, જેવી રીતે સમગ્ર સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડમાં એની ધ્વનિ વ્યાપ્ત છે, એવી જ રીતે આપણા શરીરમાં પણ ઓમકારની ધ્વનિ વ્યાપ્ત છે, પરંતુ આપણે એ ધ્વનિ સાંભળી શકતા નથી. તો સુખદેવજી મહારાજ કહે છે કે જીવ જેટલો જ્ઞાન ચેતનાથી દૂર રહેશે તેટલો જ તે સંસારમાં ડૂબશે અને અનેક જન્મોમાં ભટકશે. તો એ જો પોતાની જ અંદરનો અવાજ નહીં સાંભળી શકે અને બહાર જ ભટક્યા કરશે, તો એ જન્મ ઉપર જન્મ લઈને બહાર જ ભટક્યા કરશે. એ ક્યારેય પણ અંતર્મુખી નહીં થઈ શકે, ક્યારેય પણ મોક્ષ માર્ગ પર નહીં ચાલી શકે. કેમ કે પ્રાપ્ત કરવા જેવું કંઈ હોય તો એ છે મોક્ષ પ્રાપ્તિ, મુક્તિ. તો એ તો આપણું ચૈતન્ય એ માર્ગ બતાવે છે ને, પરંતુ આપણે જ્યાં સુધી ચૈતન્યના સાનિધ્યમાં આપણે નથી, એનું સામીપ્ય આપણને મહેસૂસ નથી, અહેસાસ નથી અવાજનો, ત્યાં સુધી તો આપણે બહિર્મુખી થઈને બહાર જ ભટકશું ને. તો માટે જ્ઞાન ચેતનાના સહવાસમાં જીવવું, તેનાથી વિમુખ ન થવું, તેને અંતરના ઊંડાણમાં સદા સર્વદા અખંડ જીલવી. જેવી રીતે એ અખંડ નિરંતર આપણને એક સંદેશ આપે છે, તો એ ચેતનાને આપણે અખંડ જીલવી જોઈએ, એના હર એક શબ્દને. અને એવી જ રીતે આપણે આપણા જીવનને જીવવું જોઈએ. તેનું નામ જ આત્મબળ પ્રાપ્તિ છે. જ્ઞાન ચેતના શક્તિમાં હલન ચલન કરવાનો ચૈતન્ય ગુણ છે, તથા સમજવાનો, ગ્રહણ કરવાનો અને યાદ રાખવાનો જ્ઞાન ગુણ સંમિશ્રિત હોય છે. તેથી જેમ લોહ ચુંબક નાની લોખંડની વસ્તુ સોય વગેરેને પોતાના તરફ ખેંચી લે છે, એટલે કે આકર્ષણ કરીને ધારણ કરી રાખે છે, તે પ્રમાણે પોતાના કરતા ઓછા પરિબળ વાળી અન્ય વસ્તુને ધારણ કરી રાખવાનો, એટલે કે આકર્ષી યાને ખેંચી રાખવાનો અને આત્મજ્ઞાન તથા પરમ જ્ઞાનને સમજવાનો, યાદ રાખવાનો અને સંગ્રહી રાખવાનો, એ રીતના જ્ઞાન ચેતનામાં 3 ગુણો છે. તો એની અંદર એ 3 ગુણો છે એ પરમાત્માનો અવાજ એ સાંભળી શકે છે. તો એ આત્મજ્ઞાન, પરમાત્મા જ્ઞાન એને સાંભળી પણ શકે છે અને સંગ્રહી પણ રાખે છે. સાંભળીને એ વાત પછી કે જતી રહે છે એવું નથી, એ સંગ્રહ કરી રાખે છે, એ વાત એનામાં પડી છે. તેથી તામસ ગુણી પૃથ્વીની ચેતના જે મૂળ અગ્નિ રૂપમાં સમાયેલી હોય છે, અને જે પૃથ્વીના પડોમાં અગ્નિ ઠંડો થયેલો હોવા છતાં જ્વાળામુખી અને લાવા રસો તથા અન્ય ધાતુઓ તેમજ બીજોત્પાદક ગુણ સમાઈ રહેલા છે. તો જેવી રીતે આ પૃથ્વી છે અગ્નિનું રૂપ છે, અગ્નિ અંદર દાવાનળ લાવા છે અંદર, છતાં પણ અંદર બીજી ખનીજો ને બધું છે જ ને. અને આ જમીન એ ઉત્પાદન પણ કરે છે ને, કે આપણે બીજ વાવીએ તો એ વૃક્ષ થઈને ઉગી જાય છે. તો એ ઠરેલો અગ્નિ છે, તો એને એ સંગ્રહી રાખે છે.
અને જે પૃથ્વીના પડોમાં અગ્નિ ઠંડો થયેલો હોવા છતાં જ્વાળામુખી અને લાવા રસો તથા અન્ય ધાતુઓ તેમજ બીજોત્પાદક ગુણ સમાઈ રહેલા છે, તે પૃથ્વી તેના કરતા નીચેની સપાટી વાળી તીવ્ર તામસ ગુણી પૃથ્વી, જેને પાતાળ કહેવામાં આવે છે. તો એ તામસ ગુણી પૃથ્વી છે. આપણે કહીએ છીએ ને કે અસુરો, આપણે શાસ્ત્રોમાં લખેલું આવે છે કે અસુરો એ પાતાળના નિવાસી હતા, કેમ કે એ તામસી પૃથ્વી છે. એ તામસ ગુણી પૃથ્વી જેને પાતાળ કહેવામાં આવે છે, તેને ભૂલોકની પૃથ્વી ચેતનાના પરિબળથી ધારણ કરી રાખે છે. એવું નથી કે જીવમાં, આપણામાં જ, માનવોમાં જ એ ચૈતન્ય છે. આ પૃથ્વીમાં પણ ચૈતન્ય છે. એટલે જ તો એ આનાથી જે તામસ ગુણી પૃથ્વી છે એને ઝીલી રાખે છે, એનો એ આધાર બની જાય છે. તો એ કોણ ઝીલે છે? તો એ પૃથ્વીની અંદર રહેલું ચૈતન્ય એ એને ધારણ કરી રાખે છે. આ ભૂલોકની પૃથ્વીને સ્વર્ગલોકની પૃથ્વીઓ, જેને આપણે તારાઓ કહીએ છીએ, અને જ્યાં સુરલોક, ભુવરલોક, મહરલોક, પિતૃલોક, જનલોક, સત્યલોક ને તપલોક વસે છે. તો આ આપણા વેદ શાસ્ત્રોમાં લખેલા છે કે કેટલા લોક છે. આપણી આ જે પૃથ્વી છે એ તામસ ગુણી પૃથ્વી, જેને પાતાળ કહે છે, એને ધારણ કરે છે. અને આપણી આ પૃથ્વીને ધારણ કરે છે તારા. તો જે તારાઓનો લોક છે, ત્યાં બીજા પણ આ લોક છે, સુરલોક, ભુવરલોક, મહરલોક, પિતૃલોક, જનલોક, સત્યલોક અને તપલોક. અને જે પણ સંતો, મહાત્માઓ, જે પણ ધ્યાનમાં બેસે છે અને એના શરીરથી ઉપર ઉઠીને એનું એક સૂક્ષ્મ શરીર એ આ બધા લોકમાં ફરે છે, તો એના અનુભવનો જે સાર છે, તો એ બધાએ પણ કહ્યું છે કે આટલા લોક છે, કેમ કે એને પોતાની આંખે જોયેલું છે. તો આપણે માનીએ કે ન માનીએ, પરંતુ આપણે નથી જોયું એટલે નથી એવું તો ન મનાય ને. સંતોએ જોયું છે, યોગી મહાત્માઓએ જોયું છે, અને એને લખેલું છે, આ વેદ શાસ્ત્રમાં લખેલું છે, એનું એક પણ વાત અસત્ય નથી. પૃથ્વીઓને તેમજ ભૂલોકની ઉકારની પૃથ્વીને સૂર્ય ધારણ કરી રાખે છે. તો આપણી આ પૃથ્વીને તો આ 7 લોક ધારણ કરે છે, પરંતુ એને કોણ ધારણ કરે છે? તો એને સૂર્ય ધારણ કરી રાખે છે. વળી સ્વર્ગની તથા સૂર્ય ચંદ્ર લોકની રાજસ ગુણી પૃથ્વીને બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ અને શક્તિપુરીની સત્વગુણી અકારની પૃથ્વીઓ, ઓમના જ આ શબ્દ છે, અ, ઓ, મ, અને આ બધી એ એક એક અક્ષરની જે પૃથ્વી છે, જે લોક આવેલા છે, એ એકબીજાને ધારણ કરી રાખે છે. તો આપણી પૃથ્વીને જેવી રીતે તારાઓ અને આ 7 લોક ધારણ કરે છે, એવી રીતે એ 7 લોકને સૂર્ય લોક ધારણ કરે છે. અને ચંદ્ર, સૂર્ય અને સ્વર્ગને કોઈ ધારણ કરતું હોય તો એ છે શિવલોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક અને શક્તિલોક. તો અકારની પૃથ્વીઓ કે જેમાં બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક અને શક્તિલોક વસે છે, તે ઈશ્વર કોટીની પૃથ્વીઓ ધારણ કરી રાખે છે. તે અકારની ઈશ્વર કોટીની પૃથ્વીઓને તત્વગુણી અર્ધમાત્રા અક્ષરધામની યાને ગોલોકની પૃથ્વી ધારણ કરી રાખે છે. ઓમની ઉપર જે અર્ધમાત્રા છે, તો જે આ બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક અને શક્તિલોક, તો એને કોણ ધારણ કરે છે? તો એને એ અર્ધમાત્રા એટલે કે અક્ષરધામની, ગોલોકની પૃથ્વી એને ધારણ કરે છે. અક્ષરધામની પૃથ્વીને અશુદ્ધ પરમ ગતિમાં ગુહ્ય વ્યાપ્ત 4 મન્વંતરો, સનક, સનાતન, સનંત કુમાર અને સંતુ, આ નામના મુનિ સનંત કુમારો છે, તે ધારણ કરી રાખે છે. તે મન્વંતરોને અદ્વૈત, અસંગ, જ્ઞાન સ્વરૂપ પરમ જ્યોતિ પરમેશ્વર યાની પરમાત્મા ધારણ કરી રાખે છે. તો કેટલા લોક છે અને કેટલું દેવત્વ છે. દેવોની ઉપર દેવ, એની ઉપર દેવ, એની ઉપર દેવ, એની ઉપર દેવ. આ ચેતના શક્તિના પ્રવાહનું મૂળ ઉદ્ભવ સ્થાન પરમાત્મા પરમેશ્વર છે. તેની ચેતના પ્રતિબિંબિત થઈ એકબીજા સ્થળો વટાવીને નીચે ઉતર્યા કરે છે. એટલે કે પરમાત્માની ચેતના મન્વંતરોમાં, મન્વંતરોની ચેતના નારાયણ અને અક્ષરધામમાં, નારાયણની ચેતના બ્રહ્મ, વિષ્ણુ, શિવ, શક્તિ
તથા તેમના લોકો શક્તિલોક, શિવલોક, વિષ્ણુલોક, બ્રહ્મલોક અને ઈશ્વરોની તથા તેમની પૃથ્વીઓને ચેતના સૂર્ય ચંદ્રમાં અને સૂર્યચંદ્રની ચેતના સ્વર્ગની પૃથ્વીમાં તેમજ ભૂલોક ઉકારની પૃથ્વીમાં અને ઉકારની પૃથ્વીની ચેતના પાતાળ કે નીચી ભૂમિમાં વ્યાપ્ત રહે છે. તો એ પરમાત્મા જે સૌથી ઉપર છે એ પરમાત્માની ચેતના જ્યારે નીચે ઉતરે છે ત્યારે એનાથી જે નીચે છે એ છે મન્વંતરો. તો એ મન્વંતરોમાં જાય છે એની ચેતના. મન્વંતરોમાંથી એ નારાયણ અક્ષરધામમાં એની ચેતના જાય છે અને અક્ષરધામમાંથી નારાયણની ચેતના એના આ બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક, શક્તિલોક એ લોકમાં જાય છે. એ લોકની ત્યાંથી એ ચેતના ઈશ્વરોની પાસે જાય છે, ત્યાંથી પૃથ્વીમાં, અને પૃથ્વીની ચેતના જાય પાતાળમાં. તો આ બધા એકબીજાને ધારણ કરી રાખે છે. ઈ છે એની અંદર રહેલી ચેતના, ચૈતન્ય. એટલું જ નહીં પણ જગતની પૃથ્વીમાં જડ તત્વ વિશેષ હોવાથી તેને તેમજ આખા વિશ્વને અક્ષર બ્રહ્મ નારાયણ પોતાની બ્રહ્માંડ વ્યાપ્ત અને બ્રહ્માંડ ધૃત ચેતના શક્તિથી ધારણ કરી રાખે છે. જેમ સૂર્યની નીચે લાઈનબંધ 5-7 કાચ રાખ્યા હોય તો જેમ સૂર્યનો પ્રકાશ એક કરતા બીજામાં ઓછા પરિબળ વાળો અને બીજા કરતા ત્રીજામાં તેના કરતા ઓછા પરિબળ વાળો પસાર થાય છે, તે પ્રમાણે આ ચેતના પરમાત્માથી પરમાત્માની પરમ ગતિ રૂપે નીકળીને ક્રમાનુસાર ઓછી થતી ચેતના એકબીજામાં પહોંચે છે. જેવી રીતે સૂર્યની નીચે આપણે 5-6 કાચ રાખી દઈએ તો જે સૌથી ઉપરનો કાચ છે એની ઉપર વધારે, એની પર આપણે હાથ રાખશું તો આપણે દાઝી જશું, એની પર વધારે ગરમી હોય છે. પરંતુ એની નીચેનો જે કાચ છે એનો એ તાપનું પરિબળ ઓછું થઈ જશે, એની નીચેનો છે એમાં વધારે ઓછું થઈ જશે. તો એવી રીતે જે પરમાત્માની ચેતના મન્વંતરો, પછી આ બ્રહ્મલોક ને એ લોક, પછી ઈશ્વર કોટી, પછી સ્વર્ગમાંથી સનંત કુમારોથી લઈને પૃથ્વી સુધી આવતા એની ચેતનાનું પરિબળ ઓછું થતું જાય છે. તે પ્રમાણે આ ચેતના પરમાત્માથી પરમાત્માની પરમ ગતિ રૂપી નીકળીને ક્રમાનુસાર ઓછી થતી ચેતના એકબીજામાં પહોંચે છે. આથી પરમાત્માની ચેતના ભૂલોકની પૃથ્વીમાં ક્ષીણ થઈને બહુ જ ઓછા પ્રમાણમાં આવતી હોવાથી જગતના ભૂલોકમાં રહેલા જીવોમાં જ્ઞાન ચેતના શક્તિ ઘણી ઓછી હોય છે. તેથી પૃથ્વી ઉપર જ્ઞાન બુદ્ધિ ક્ષીણ થઈ અજ્ઞાન બુદ્ધિની વૃદ્ધિ થવાથી પાપ ભાર વધે છે. તો આ પૃથ્વી પર પાપ ભાર કેમ વધે છે? કેમ કે એ જ્ઞાન ચેતના છે એ પરમાત્માથી નીચે સુધી આવતા, ભૂલોક સુધી આવતા તો કેટલી બધી વેચાઈ ગઈ, તો નીચે એ બહુ ઓછા પ્રમાણમાં આવી છે. તો એ ચૈતન્ય, એ ચેતના, જ્ઞાન શક્તિ એ ભૂલોકના જીવમાં એ ઓછી છે. તો જ્યાં જ્ઞાન ઓછું છે તો ત્યાં પાપ જ ભાર વધવાનો છે. જો એ જ્ઞાન ચેતના આપણને મોક્ષ માર્ગ તરફ વાળે છે, સદકર્મ કરવા માટે વાળે, તો જ આપણે સારું કાર્ય કરી શકીશું ને. પરંતુ એ ઓછી થતી ગઈ અને એ જીવ માત્રમાં આ પૃથ્વી પર એ જ્ઞાન શક્તિ ઓછી થઈ ગઈ. એટલે બધા એ જ્ઞાની વ્યક્તિઓ અહીં ઓછા છે, એટલે પાપ ભાર વધતો જાય છે. ત્યારે પૃથ્વીની અધિષ્ઠાત્રી દેવી, દેવોની, ઈશ્વરોની અને ખાસ કરીને નારાયણની પાપ ભાર ઉતારવા સ્તુતિ કરે છે. તેમજ તે સાથે ચેતનાને આત્મારૂપી ગુહામાં ઝીલનારા ભૂલોકના જ્ઞાની સંત મહાત્મા પુરુષો પણ અવતાર લેવા માટે અને પાપ ભાર ઉતારી ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે પ્રભુને સ્તુતિ કરે છે. તો જ્યારે આ પાપ ભાર વધી જાય છે ત્યારે પૃથ્વી માતા ઈશ્વરને પ્રાર્થના કરે છે. એટલે જ એ સંત મહાત્માઓ, એ સારી દિવ્ય આત્માઓ આ પૃથ્વી પર પાપનો ભાર ઓછો કરવા માટે જન્મ ધારણ કરે છે. ત્યારે અંશાવતારી ઈશ્વર અવતાર લે છે અને તે ઈશ્વરને સહાયક થવા સ્વર્ગના દેવતાઓ વગેરે અવતરે છે તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના મહદ અંશવાળા તેમના લોકમાંથી મુક્ત થનાર સંસ્કારી આત્મા અવતાર લે છે. તો જે એ દેવતાઓની જે ઉપાસના કરી હોય છે અને એ દેવતાઓના લોકમાં જેને સ્થાન પ્રાપ્ત થયું હોય, તો જ્યારે અંશાવતારી ઈશ્વર જન્મ ધારણ કરે છે તો ત્યારે એ બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોકના જે આત્માઓ છે જે એની ઉપાસના કરીને ત્યાં પહોંચેલા છે,
એ પણ એની સાથે એના કાર્યમાં મદદ કરવા માટે એ આત્માઓ પણ પરત પાછી ફરે છે આ જગતમાં. તો એ સંસ્કારી આત્મા અવતાર લે છે તો જ એને સહાયક બની શકે ને. તેમજ અંશાવતારી ઈશ્વરની પધરામણી થવાની વધામણી આપવા તથા અંશાત્માને ઓળખાવા, તેમના પ્રત્યે જનતામાં પૂજ્ય ભાવ પ્રદીપ્ત કરવા અને અજ્ઞાનરૂપ અંધકારમાં ફસાયેલા જીવાત્માને સદ્ધર્મની જ્ઞાનરૂપી મશાલ ધરીને આર્ય ધર્મ દર્શન કરાવવા, તેમજ અંશાવતારી ઈશ્વરનું જેમ કોઈ ગુરુ કે નેતાનું વ્યાખ્યાન હોય ત્યારે તેમના માણસો સભાની અને વ્યાખ્યાતાને બેસવાની ઓળખવાની ક્રિયા કરી કાર્યક્ષેત્ર તૈયાર કરે છે તેમ. તો જે ઈશ્વર અંશાવતારી જે જન્મ ધારણ કરે છે પૃથ્વી પર, તો જે આ સહાયક આત્માઓ જેણે પણ અવતાર ધારણ કર્યો છે તો એ આપણને સદ્ધર્મના માર્ગે વાળે છે અને જે અંશાવતારી છે તેનો પ્રચાર પ્રસાર કરે છે. અજ્ઞાનરૂપ અંધકાર છે એને દૂર કરવાનો પ્રયાસ કરે છે, જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કરે છે. તો ક્ષેત્ર તૈયાર કરનાર અંશાવતાર સમાન છતાં તે કરતા માયાવી શક્તિમાં જ સહેજ ઉતરતા પ્રકારના એવા વિભૂતિ આત્મા અર્થાત નિત્ય મુક્ત બ્રહ્મ વિભૂતિ આત્મા જન્મ લઈને દરેક દ્વાપર યુગમાં અંશાવતાર માટે કાર્યક્ષેત્ર તૈયાર કરે છે. ત્યારે મોહમાં મસ્ત બનેલો માનવ ઈશ્વરને અને પરમેશ્વરને શોધે છે. તે શોધમાં જો સદગુરુનો મેળાપ થઈ જાય તો તે નિયતિને ઓળખીને આત્મામાં રહેલ આત્મ તત્વ ચૈતન્યના અવાજને અનુસરીને પરમાત્માનું શરણ પ્રાપ્ત કરે છે. તો જે માયાવી શક્તિમાં થોડીક જ માયા જેનામાં હોય, ભરપૂર માયાથી જ એ ભરપૂર નથી, થોડો માયા હોય એની અંદર, પરંતુ એને જો સાચા સદગુરુ પ્રાપ્ત થઈ જાય, એ મળી જાય, તો એ પોતાના આત્મ તત્વને ઓળખીને પરમાત્મા તરફ ગતિ કરે છે. એના ચૈતન્યના અવાજને અનુસરીને પરમાત્માનું શરણ પ્રાપ્ત કરે છે. હવે છે ક્યારે શું કરવું. આ 5મા દિવસે સવારે ચૈતન્યની વાત કરી, હવે 5મા દિવસે સાંજનું આ વ્યાખ્યાયન છે. તો 5મા દિવસે સાંજે વ્યાખ્યાયનમાં શુકદેવજીએ કહ્યું કે પ્રકૃતિથી આરંભીને મહાભૂત પર્યંતની 24 અને ગ્રંથિ તત્વ સહિત 25 તત્વવાળી સૃષ્ટિ તે અદ્રશ્ય ઈશ્વરની સૃષ્ટિ છે. તેમાં પ્રત્યેક આત્મામાં બ્રહ્મત્વ વ્યાપ્ત હોવાથી સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. છાંદોગ્ય ઉપનિષદનું આ વાક્ય છે કે સર્વ જીવોને, દેવોને, ઈશ્વરોને અને સમગ્ર વિશ્વ તથા બ્રહ્માંડને બ્રહ્મ છે એમ કહેલું છે. કિંતુ તે બ્રહ્મ સૃષ્ટિ કોઈને બંધન કરતા નથી. તે સૃષ્ટિમાં વસનારો ક્ષેત્રજ્ઞ આત્મા કોઈ રીતે બંધન પામતો નથી, કેમ કે તે બ્રહ્મમય હોય માયા રહિત છે. પરંતુ જ્યારે તેને વિષયો, ઇન્દ્રિયો અને મનોબુદ્ધિથી ઉત્પન્ન થયેલી જીવની મોહકૃતિ વડે આ મારું ઘર છે, આ મારી જમીન છે, આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારું ધન છે, આ મારું શરીર છે, હું ધનવાન, વિદ્વાન, બુદ્ધિવાન, જ્ઞાની ઇત્યાદિ અહમ ભાવ અને મમત્વ ભાવવાળી જીવાત્માની મોહક સૃષ્ટિ જીવાત્માને બંધનનું કારણ છે તે વળગે છે. તેથી દરેક આત્મા મોહ અને અપેક્ષાથી બંધાયેલા છે. મનેવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયોઃ. વાસનાવાળું મન જ મનુષ્યાત્માને બંધન અને મોક્ષનું કારણ છે. છતાં વેદોમાં તથા શ્રુતિઓમાં કહેલું છે કે તું કર્મ કર અને કર્મનો ત્યાગ કર. આવા પરસ્પર વિરુદ્ધ વચનોનો મરજી ફાવે તેમ અને ત્યાં ઉપયોગ થાય છે. બ્રહ્મદેવે બ્રહ્મચર્યના આચારનું વિધાન કર્યું, તેને શ્રેષ્ઠ મહર્ષિઓએ યાવત જીવન બ્રહ્મચર્ય વ્રત પાળીને આત્મકલ્યાણ કરવા અથાગ પરિશ્રમ કર્યો છે. પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને વંશ ચલાવવા પૂરતી સંતતિ ઉત્પન્ન કરીને યજ્ઞ યાગાદિ કર્યા છે. પછી વાનપ્રસ્થાશ્રમમાં સ્ત્રી પુરુષના મનનો નિગ્રહ કરી વાસનાઓને અને વિકારને ભસ્મીભૂત કરીને વનમાં નિવાસ કરી ફળ મૂળાદિનો આહાર કરી પવિત્ર સ્થાનોમાં વસીને અહિંસક જીવન જીવીને તપસ્યાઓ કરી છે. તો આ જીવ આ પરમ બ્રહ્મ પરમાત્માની સૃષ્ટિમાં
બધા જ એના અંશાવતારો છે, બધા જ એનો જ અંશ છે. પરંતુ પૃથ્વી પર આવીને માનવ અહમત્વ અને મમત્વથી બંધાઈ ગયો અને એને એ બંધનમાં આવી ગયો, કેમ કે એને અહંકાર અંદરથી આવ્યો. ત્યારે આ મારું, આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારું ધન છે, આ મારું શરીર છે, આ મારું કુટુંબ છે. જ્યાં મારું થઈ ગયું ત્યાં બ્રહ્મ ભાવ મટી ગયો અને અહંકાર ભાવ આવી ગયો. એટલે પૃથ્વી પરનો માણસ અહંકારના કારણે બંધનમાં ફસાઈ ગયો, ઉલઝી ગયો. નહીતર પહેલાના યુગમાં મનુષ્ય જે બાળપણથી ગુરુકુળમાં ભણતા 25 વર્ષ સુધી જે 4 આશ્રમો કહ્યા છે, તો 25 વર્ષ સુધી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતા અને બ્રહ્મ પ્રાપ્તિ માટે એ જ્ઞાન અર્જિત કરતા, એ માર્ગ પર ચાલતા અને 25 થી 50 વર્ષમાં ગૃહસ્થ આશ્રમનું ધારણ કરતા, કે એનો વંશ આગળ ચાલે એમાં એટલી જ સંતતિ ઉત્પન્ન કરવા માટે એ ગૃહસ્થ આશ્રમનો આશ્રય લેતા. 50 પૂરા થઈ જાય એટલે એ અમીર હોય કે ગરીબ હોય, રાજા હોય કે રંક હોય, પરંતુ એ વનમાં એકાંતમાં પોતાના આત્મ કલ્યાણ માટે એ ચાલ્યા જતા. તો એ વાનપ્રસ્થાશ્રમમાં સ્ત્રી પુરુષનો ભેદ મિટાવીને, પોતાની કામના વાસનાને મિટાવીને એ પોતાના આત્મ કલ્યાણ માટે વનમાં એકાંતમાં યોગ સાધના કરવા, જપ કરવા, ધ્યાન કરવા, સાધના ઉપાસના કરવા બેસી જતા. તો આપણા જે શાસ્ત્રનું જે એ 4 આશ્રમનું જે વર્ણન છે, કેવી રીતે જીવવું, શું કરવું, તો એ કંઈ અસત્ય નથી. આપણે બધાને એવી રીતે જ જીવવાનું છે. પરંતુ અત્યારનો માણસ સમય પ્રમાણે એટલો બધો બંધનયુક્ત થઈ ગયો છે કે એ આશ્રમનું એક પણ પાલન નહીં કરી શકે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય, કે જેમાં પૂર્ણ બ્રહ્મચર્ય, તનથી તો શું મનથી પણ પવિત્ર, મનમાં પણ કોઈ વિચાર નથી વિષય તરફનો. બ્રહ્મ પ્રાપ્તિના વિચાર સિવાય, બ્રહ્મ પ્રાપ્તિના ધ્યેય સિવાય, સદકર્મ સિવાય, સદવિચાર સિવાય કંઈ જ નથી જીવનમાં. એવી રીતે એ આ આશ્રમોનો જે આપણા શાસ્ત્રો યુક્ત છે, જે વેદોમાં કહ્યું છે એ રીતે જીવન જીવતા હતા. એટલે ત્યારનું જીવન અને અત્યારનું જીવન એમાં જમીન આસમાનનો તફાવત થઈ ગયો છે. એનું કારણ આ છે, પહેલા સંતોના કહેવા પ્રમાણે આ 4 આશ્રમનું પાલન કરતા, જે સમયે જે કરવાનું હોય છે એ જ કરતા, અને અત્યારના સમયમાં એક સાથે બધું જ કરવું છે. ઈશ્વરને પણ પ્રેમ કરીએ છીએ, પણ કેમ કે એની પાસેથી માંગવું છે, ભૌતિક સુખો માંગવા છે, મને કંઈ દુઃખ ન રહેવું જોઈએ, બસ માંગ શરૂ છે. એટલે ઈશ્વર જોઈએ છે. બ્રહ્મ પ્રાપ્તિ માટે, આત્મ કલ્યાણ માટે આપણી જ્ઞાન ચેતના આપણી જ અંદર પડી છે, પરંતુ આપણે એને એક પણ અવાજ સાંભળી નથી શકતા. એના તરફ આપણે બિલકુલ બેકદર છીએ. એટલે આપણે ઈશ્વર પાસે માંગવા માટે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ. તો અત્યારે જે વેદમાં કહ્યું છે એ જીવન અત્યારે લુપ્ત થઈ ગયું છે. એટલે આ સમય હળાહળ કળયુગ કહે છે. તો આના પછી આગળ હજી 5મા દિવસે સાંજે શુકદેવજી મહારાજ શું કહે છે એ કાલના વિડીયોમાં આપણે વાત કરીશું. આજે અહીં વિરામ લઈએ. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.